નમસ્કાર મિત્રો, જોહાર. પ્રકૃતિ પૂજકોને વંદન. આદિવાસી આંદોલનોના આજે 9મા મણકામાં હું હરી દેસાઈ ડોક્ટર ટીના દોશીએ કરેલા સંશોધનને આધારે જોરિયા ભગત ચળવળની વાત કરવાનો છું, ગુજરાતની વાત કરવાનો છું. આપણે નાયકાઓના આંદોલનની તો વાત કરી અગાઉ, અને એમાંના છે ને રૂપસિંહ નાયકના આત્મસમર્પણના 10 વર્ષ પછી જોરિયા નાયક નામના નાયકા સરદારે 1868માં ધાર્મિક અને નૈતિક ઉત્કર્ષ માટે પ્રયત્નો આદર્યા. આદિવાસી સમાજમાં ધાર્મિક અને નૈતિક સુધારા એ ખૂબ જરૂરી હતા, અને એ દિશામાં એમણે કામ કર્યું. સમયાંતરે એનું રાજકીય સ્વરૂપ પણ આવ્યું, અને એ આપણે જાણીએ છીએ કે નાયકી રાજ કે ધર્મરાજ એની સ્થાપનાના ઉદ્દેશ માટે 2 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી 1868 દરમિયાન રાજગઢ, જાંબુઘોડા, નારુકોટ, છોટાઉદેપુર તથા જેતપુર જેવા વહીવટી મથકો પર હિંસક હુમલાઓ થયા. આ ધર્મરાજ સ્થાપિત કરવાના હેતુસર. જો કે એનું શું થયું એની આપણે વાત કરવાના છીએ, પણ આપણે શરૂઆતમાં મેં કહ્યું એમ, આમ તો ડોક્ટર ટીના દોશી એમના ગુજરાતના આદિવાસી આંદોલનો એ જે ગ્રંથ છે, એ ગ્રંથમાં તો એમણે આના સંદર્ભમાં જોરિયા ભગતની ચળવળના સંદર્ભમાં ખૂબ વિગતે એમણે લખ્યું છે. આ પુસ્તક અત્યારે અપ્રાપ્ય છે, પણ તમને કોઈક લાઇબ્રેરીમાંથી એ જરૂર મળી શકે. પાર્શ્વ પ્રકાશને પ્રકાશિત કરેલું છે, અને પાર્શ્વ પ્રકાશને એના પછી ફરીને એ છાપ્યું નથી. પરંતુ જોરિયાએ 1867ના નવેમ્બરથી ભગત તરીકેનું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. એટલે આરંભમાં તેની પ્રવૃત્તિના પાયામાં ધાર્મિક અને નૈતિક ઉત્કર્ષની બાબતો કેન્દ્ર સ્થાને હતી. નાયકા પ્રજામાં ધર્મ અને નીતિમત્તાનો પ્રચાર કરવા માટે તેમણે આ ઉપદેશો નક્કી કર્યા હતા. જે ઉપદેશો આમ તો ડોક્ટર ટીના દોશીએ 8 ઉદ્દેશો એ આમાં રેખાંકિત કર્યા છે. 1. શુદ્ધ અને સદાચારી જીવન જીવો. 2. ખૂનના ગુનાથી દૂર રહો. 3. લૂંટફાટ ન કરો. 4. આળસુ મટી પરિશ્રમ કરો. 5. પ્રામાણિકતાથી વર્તો. 6. અણહકનું લેશો નહીં. 7. માંસાહારથી દૂર રહો અને પશુઓને મારો નહીં. અને એનો 8મો ઉદ્દેશ, ધર્મરાજની સ્થાપનામાં મદદરૂપ થાવ. શરૂઆત એની ધાર્મિક અને નૈતિક ઉત્કર્ષના હેતુસરની થઈ, અને મેં કહ્યું એમ સમયાંતરે એ ધર્મરાજની સ્થાપના માટે નાયકા પ્રદેશમાં એ હિંસક હુમલાઓ કરવા સુધી એ જાય છે. ડોક્ટર ટીના દોશીના આ ગ્રંથની અંદર ગુજરાતના આદિવાસી આંદોલનોમાં એની વિગતે વાત કરી છે, પરંતુ અત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં તમને જે ઉપલબ્ધ થઈ શકે, ગુજરાત વિદ્યાપીઠમાંથી, એ ગુજરાત આદિવાસી સર્વસંગ્રહ, આદિવાસી ગેઝેટિયર, આમ તો ગુજરાત સરકારે પ્રકાશિત કર્યું છે,
અને એના પ્રકાશનની જવાબદારી ગુજરાત વિદ્યાપીઠના પ્રકાશન વિભાગને આપવામાં આવી હતી. એમાં ડોક્ટર ટીના દોશીએ આદિવાસી આંદોલનો, ગુજરાતના જે આદિવાસી આંદોલનો થયા એના સંદર્ભમાં 11મું પ્રકરણ એમણે લખ્યું છે અને એની આપણે વાત કરીએ છીએ. ક્ષમા કરશો. ધાર્મિક અને નૈતિક ઉત્કર્ષ માટેના જે પ્રયાસો હતા, જે થોડા સમય પછી રાજકીય પરિવર્તનની પ્રવૃત્તિમાં પલટાયા હતા, તે લોકમાનસમાં આજે પણ જોરિયા પરમેશ્વર તરીકે જાણીતો છે. જોરિયા કાલિયા નાયક જાંબુઘોડાથી 1.5 માઇલના અંતરે આવેલા વડેક ગામનો વતની હતો. પ્રારંભિક જીવન ખેડૂત તરીકેનું હતું. નવેમ્બર 1867 થી તેણે ધાર્મિક માણસ એટલે કે ભગત કે પ્રેરણાદાયી શક્તિ તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું. તે પોતાને પરમેશ્વરનો અવતાર ગણાવતો અને ચમત્કારિક શક્તિ ધરાવતો હોવાનો દાવો કરતો. પવિત્રતા તથા નૈતિકતાનો દાવો કરતો. આધ્યાત્મિક દરબાર ભરતો. પોતાને સર્વોપરી ગણતો. અને એના સંદર્ભમાં એનું એમ કેવું હતું, પોતાની અલૌકિક શક્તિઓના સંદર્ભમાં જોરિયાએ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ વિલિયમ હેનરી પ્રોફેટ સમક્ષ જે નિવેદન આપ્યું છે, એ નિવેદન કંઈક આવું હતું. ડોક્ટર ટીના દોશીએ એમના ગ્રંથમાં જરૂર નોંધ્યું છે. નવેમ્બર 1867 ની છેલ્લી દિવાળી પછી મને એક સ્વપ્ન આવ્યું. તેમાં મને કહેવામાં આવ્યું કે હું એટલે જોરિયો ભગવાન છું. તે પછી મેં લોકોને ચોરી ન કરવા, વ્યભિચાર ન કરવા, આળસુ ન બનવા અને પશુઓને ન મારવાનું સમજાવવાનું શરૂ કર્યું. એક દિવસ મેં ટેકરીઓમાં જતા 2 હરણ જોયા. તે સમયથી હું અલૌકિક પરમેશ્વર બની ગયો. એ પછી મેં કેટલાક શિષ્યો બનાવ્યા. તેમાંના મુખ્ય શિષ્યો લડવૈયા કહેવાતા. આ જોરિયા ભગતની પોતાની વાત છે, જે એમણે સ્ટેટમેન્ટ આપેલું. અને એ છે ને ધર્મરાજની સ્થાપનામાં એ મદદરૂપ થાય બધા, એ દિશામાં અલ્ટિમેટ ગોલ જે કહીએ એમનો એ હતો. જોરિયાએ પોતાની ચળવળનો આરંભ નાયકાઓમાં નૈતિકતા અને સદાચારનો પ્રચાર કરવા માટે જ કર્યો. તેના પ્રભાવી વ્યક્તિત્વને કારણે લોકો ચળવળમાં જોડાતા ગયા. હિન્દુ ધર્મશાસ્ત્રો અને ધાર્મિક વિધિઓનું તેને અદ્ભુત જ્ઞાન હતું. તેણે પોતાની જન્મભૂમિ વડેકમાં પોતાના વડપણ હેઠળ આધ્યાત્મિક અદાલતની સ્થાપના કરી હતી. પોતાના ધાર્મિક મતનો પ્રચાર કરવા તેણે અનુયાયીઓમાં જોધા, વજીર, કોટવાળ, હનુમાન, લક્ષ્મણજી અને ગોપીઓ જેવા હોદ્દાઓનો સમાવેશ કર્યો. જોરિયો તંબુરો લઈને ઠેક ઠેકાણે ફરતો, ગીતો ગાતો અને સદાચારી જીવન જીવવાનો બોધ આપતો. રૂપસિંહ નાયક જાન્યુઆરી 1868 થી આ જોરિયાનો શિષ્ય બન્યો. બંને સાથે મળીને નાયકી રાજ કે ધર્મરાજ સ્થાપવાના ઉદ્દેશથી 2 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી 1868 દરમિયાન રાજગઢ, જાંબુઘોડા, છોટાઉદેપુર તથા જેતપુર જેવા વહીવટી મથકો પર હિંસક હુમલાઓ કર્યા. આ દિવસો બ્રિટિશ સત્તા અને દેશી રજવાડા માટે પડકારરૂપ હતા. બ્રિટિશ સરકારે કેપ્ટન બાર્ટનના નેતૃત્વમાં આરબ સેના, ગાયકવાડનું સહાયક લશ્કર અને ભીલ કોર્પ્સ સાથેની ફૌજ જાંબુઘોડા રવાના કરી. 16 ફેબ્રુઆરી 1868 ના રોજ બ્રિટિશ સેના સાથેના સંયુક્ત લશ્કરોએ વડેકને ઘેરો ઘાલીને જોરિયાના સ્વપ્નને રોડી નાખ્યું. ત્યારબાદ અદાલતી કાર્યવાહી થઈ. જોરિયા, રૂપસિંહ અને તેના સાથીઓને કસૂરવાર ઠરાવવામાં આવ્યા અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી. અન્યોને જન્મટીપ થઈ. જોરિયા ભગતની ચળવળે નાયકાઓના ઇતિહાસનું સોનેરી પૃષ્ઠ હતું. જો કે 1868 પછી નાયકાઓ કાયમ માટે ઇતિહાસની ગર્તામાં ધકેલાઈ ગયા, એ પણ વાસ્તવિકતા હતી. આ ચળવળ નાયકાઓના
ઇતિહાસની જ નહીં, આદિવાસી ચળવળોના ઇતિહાસનું પણ મહત્વનું પ્રકરણ હતી. નાયકાઓમાં ધર્મ પ્રચાર અને નીતિમત્તાના પ્રસારની સાથે જ વારસાઈ હક અને રાજકીય પરિવર્તનની બાબત પણ મહત્વની હતી. તેમનો પ્રયત્ન દૂધના ઉભરાની જેમ શમી ગયો, છતાં સમય અને સ્થળના પરિપ્રેક્ષ્યમાં આ ચળવળ મહત્વનું સ્થાન ધરાવે છે. આમાં જે લોકો, મેં કહ્યું એમ કે વડેકમાં લડાઈ થઈ, પેલી સેના આવી, એમાં ભીલોનો કોર્પ્સ, તમને ખબર છે ને કે મેવાડ તરફથી પેલો ભીલ કોર્પ્સ એની સ્થાપના કરવામાં આવી હતી અને અંગ્રેજોની સાથે એનું તંત્ર જે ચાલતું હતું એ હતું. ગાયકવાડ પણ એની પોતાની સેના, એની સહાયક સેના, કારણ કે ગાયકવાડને આદિવાસીઓમાં જરા પણ જાગૃતિ આવે એ પસંદ નહોતું, અથવા સામે થાય એ પસંદ નહોતું. હકીકતમાં જે શાસકો હોય છે એ શાસકોને પ્રજા એને પ્રશ્નો કરતી થઈ જાય તો એને પસંદ પડતું નથી, એ તમે બધા જાણો છો. અને એટલા માટે એને કઈ રીતે કચડી નાખવી, તો એ રીતે અંગ્રેજ સેના અને આ બધી સેના, આરબ સેના, તમને ખબર છે પઠાણોને બોલાવીને બધા રજવાડાઓ પણ પોતે છે ને પોતાની સેના તૈયાર કરતા હતા, પઠાણોને રાખતા હતા. અને એ આરબ સેના, ગાયકવાડનું સહાયક લશ્કર અને ભીલ કોર્પ્સ, આમ તો તમને ખ્યાલ હશે કે ભારતમાં અંગ્રેજો 300 આવ્યા અને આખા ભારત ઉપર કબજો કરી બેઠા. આપણા જ માણસોએ એમને મદદ કરી, આપણા જ માણસોએ ગદ્દારી કરી અને વેપાર કરવા આવેલી અંગ્રેજ પ્રજા એને આખા દેશ ઉપર કબજો કરી લીધો, આખા ભારત વર્ષ ઉપર કબજો કરી લીધો. અને જે એમની સામે થયા એમને ભાગલા પાડો ને રાજ કરો ની રીતે, એ નીતિ રીતિથી અંગ્રેજ એ શાણી પ્રજા, શ્રૂડ પ્રજા, ચતુર પ્રજા અને લડાવી મારનારી પ્રજા, પોતાના લાભ માટે એ કંઈ પણ કરે એ રીતને એમણે પહેલા કોલકાતામાં થાણું સ્થાપ્યું. થાણું એટલે એમનું કેપિટલ. આમ તો સુરતમાં કોઠી સ્થાપી હતી, વેપાર કરવા આવ્યા હતા. જહાંગીર પાસેથી, બાદશાહ જહાંગીર પાસેથી વેપારનો પરવાનો લીધો હતો, ટોમસ રોય, તમને ખ્યાલ છે. જે લોકો વેપાર કરવા આવ્યા હતા એ આ દેશના ધણી થઈ બેઠા. અને લાંબા સંઘર્ષ પછી આપણે 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મેળવી, એ આપણે જાણીએ છીએ. પણ જે આ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ એ નાયકાઓના આક્રમણની જે વાત, નાયકાઓ પર જે એમણે આક્રમણ કર્યું બાર્ટનના નેતૃત્વમાં, એની સફળતાના અતિરેકમાં જોરિયાએ બ્રિટિશ ફૌજને પડકારવા પોતાના નાયક યોદ્ધાઓને શિવરાજપુર સુધી સામે મોકલ્યા. ત્યાંની લડાઈમાં 9 નાયકાઓ માર્યા ગયા. 16 ફેબ્રુઆરી 1868 ના રોજ બ્રિટિશ સેના સાથેના સંયુક્ત લશ્કરોએ વડેકને ઘેરો ગાલીને જોરિયા ભગતના સ્વપ્નને છિન્ન ભિન્ન કર્યું. વડેકની લડાઈમાં 2 નાયક યોદ્ધા મૃત્યુ પામ્યા, બાકીના જંગલમાં ભાગી છૂટ્યા. એકાદ માસની જહેમત પછી નાયકાઓની મદદથી જ તેમને પકડવામાં આવ્યા. તેમની સંખ્યા 58 જેટલી હતી. તેમના પર કાનૂની કાર્યવાહી કરવા 31 માર્ચ 1868 ના રોજ જાંબુઘોડામાં જ ખાસ અદાલતની રચના કરવામાં આવી. પકડાયેલા નાયકાઓ પર બ્રિટિશ તાજ સામે યુદ્ધ છેડવા બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ 121, તાજના મિત્ર દેવગઢ બારિયા, જાંબુઘોડા અને છોટાઉદેપુરના રાજ્યો સામે યુદ્ધ છેડવા બદલ કલમ 125 તથા સંબંધિત દેશી રાજ્યોમાં લૂંટ ચલાવવા બદલ કલમ 126 મુજબ કાર્યવાહી કરવામાં આવી. પકડાયેલાઓમાં નાયકાઓ ઉપરાંત બારિયા, કોળી, હજામ અને મુસ્લિમો પણ હતા. સેંકડો સાક્ષીઓની જુબાની લેવાઈ, ઉદામવાદીઓના બયાન લેવાયા. નિવેદનોને આધારે જોરિયા કાલિયા ઉર્ફે જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક ઉર્ફે રૂપા નાયક, ગલાલિયા રૂપસિંહ નાયક,
રાજીવડો ચીમનીયો નાયક અને બાબરિયા ગલમા નાયકને સમગ્ર ઘટનાક્રમ માટે કસૂરવાર ઠરાવવામાં આવ્યા. ફાંસીની સજા ફટકારવામાં આવી. 23 વ્યક્તિઓને આજીવન કારાવાસની સજા થઈ. બાકીનાઓને 3 વર્ષથી માંડીને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી. સજા પામનાર બહુમતી લોકો 18 થી 30 વર્ષની વચ્ચેની વયના હતા. તમે વિચાર કરો કે યુવાનોને કઈ રીતે આની અંદર દોષિત ઠરાવવામાં આવ્યા. અને જે આદિવાસીઓ પોતે આ દેશના માલિક છે, આ દેશના મૂળ નિવાસી છે, એમના ઉપર કબજો કરવા માટે દેશી રજવાડાઓના તેમને સાથ આપવામાં અંગ્રેજોએ કઈ રીતે જુલમ ગુજાર્યા એનું આ એક આપણને ઘૃણાસ્પદ ઉદાહરણ જોવા મળે છે. પણ નાયકાઓની આ લડત એને આપણે એક સોનેરી પુષ્પ કહી શકીએ, સોનેરી પૃષ્ઠ કહી શકીએ ઇતિહાસનું. એવી રીતે આદિવાસી આંદોલનમાં એને સ્થાન મળ્યું છે. એટલે આજે એમને આપણે યાદ કરીએ છીએ અને એ યોદ્ધાઓ જેમને ફાંસી મળી એમને અંજલિ પણ અર્પીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં આવતા રવિવારે 12 વાગે આદિવાસી આંદોલનના નવા મણકા માટે આપ સૌ અમારી સાથે જોડાશો અને મિત્રોને આ એપિસોડ સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો એવી અપેક્ષા જરૂર કરું છું. જોહાર.